डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। नमस्ते विद्यार्थी मित्रों, डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी शिक्षणशास्त्र विभाग में चालता बीएड ओडीएल अभ्यासक्रमना पेपर क्रमांक ES 221 जे द्वितीय वर्ष बीएडનું पेपर है, જેનું નામ છે જીવન કૌશલ્યો માટેનું શિક્ષણ, એના બ્લોક 1ના એકમ 3ની વાત આજે આપણે કરવાના છે। મિત્રો, ES 221 જીવન કૌશલ્યો માટેનું શિક્ષણ બ્લોક 1નો એકમ 3 એટલે કે આત્મપ્રેરણા। ગત વ્યાખ્યાનમાં આપણે આત્મવિશ્વાસની વાત આપણે કરી હતી। આજે આપણે ત્રીજા એકમમાં જે વ્યક્તિગત કૌશલ્ય જે છે તેની વાત આપણે કરવાના છીએ, જેનું નામ છે આત્મપ્રેરણા। આત્મપ્રેરણા એટલે શું? મિત્રો, ઘણા લોકો પોતાનું કાર્ય છે ખૂબ સરળતાપૂર્વક અને સફળતાપૂર્વક સમયસર શિસ્તબદ્ધ રીતે એ પૂર્ણ કરતા હોય છે। કેવી રીતે કામ કરે છે? તો કોઈપણ કાર્યની જે પ્રક્રિયા જે છે એ પૂર્ણ કરવામાં બે બાબતો મહત્વની છે। એ બે બાબતો જે છે, જે બે પરિબળો જે છે એ કોઈપણ કાર્યને વધારે મજબૂત અને સમયસર પૂર્ણ કરાવે છે। તો પહેલું જે છે તે કાર્ય પૂર્ણ કરવા માટેનું કૌશલ્ય, કોમ્પિટન્સી, આવડત। અને કોઈપણ કાર્ય જે પૂર્ણ થાય છે અથવા તો કાર્ય સફળ થાય છે તો તે કોઈ ચોક્કસ નિયંત્રિત પરિસ્થિતિઓમાં એ સફળ થાય છે। એટલે કે બીજું પરિબળ જે છે એ એના માટેની એવી પરિસ્થિતિનું નિર્માણ, અનુકૂળ પરિસ્થિતિનું નિર્માણ કે જેમાં તે કૌશલ તેમના અને અન્ય લોકોના લાભ માટે આપણે કરી શકાય। આ જે બીજી પરિસ્થિતિ જે છે એ પ્રેરણા માટે ખૂબ મહત્ત્વની છે। સ્વપ્રેરણા અને બીજાને પ્રેરિત કરવાની કળા એટલે કે સ્વપ્રેરણા, આત્મપ્રેરણા। તો પ્રેરણા વગર કોઈ પણ બદલાવ એ લાવી શકાતો નથી। પ્રેરણા ન હોય તો કોઈપણ જાતનું શૈક્ષણિક કાર્ય પણ ન કરી શકાય। કોઈપણ કાર્ય પૂર્ણ કરવા માટે મોટિવેશનલ ફોર્સની જરૂર પડે છે। અને આ બધી જ જાતની પ્રેરણામાંથી સૌથી વધુ મહત્ત્વની છે આત્મપ્રેરણા, જેને આપણે સેલ્ફ મોટિવેશન કહીએ છીએ, જેને તમે સ્વપ્રેરણા પણ કહી શકો કે આંતરિક પ્રેરણા એવું પણ કહી શકો। શબ્દો અલગ અલગ છે, પરંતુ એની કાર્યપ્રણાલી જે છે, એની પ્રોસેસ જે છે એક જ છે। કારણ કે તે પ્રેરણા તમારી અંદર જાગે છે કે કંઈક તમારે નવું કરવું છે, એક નવી વસ્તુ અપનાવી છે, નવો રસ્તો શોધવો છે। તો પ્રેરણાનો મુખ્ય હેતુ પ્રભાવ અને પ્રોત્સાહન પૂરું પાડવું એવો છે। કોઈપણ કાર્ય પૂર્ણ કરવા માટે તમને પ્રોત્સાહન પૂરું પાડે, તમને બળ પૂરું પાડે, તેને આપણે પ્રેરણા કહીએ છીએ। અને પ્રભાવથી કાર્ય શરૂ થાય છે અને પ્રોત્સાહનથી તે કાર્ય આગળ વધે છે અને આગળ વધ્યા પછી તે પરિપૂર્ણ થાય છે। એ પણ હકીકત છે કે માનવીની જે પ્રવૃત્તિઓ છે એ કેટલીક પ્રવૃત્તિઓ જે છે એ પ્રેરણા વગર પણ થાય છે। દાખલા તરીકે આપણા માથાના વાળ વધે છે, એ કોઈ પણ જાતની પ્રેરણાની જરૂર પડતી નથી। આપણને તરસ લાગે છે, એના માટેની કોઈ પ્રેરણાની જરૂર પડતી નથી। સમયસર ભૂખ લાગે છે, ઊંઘ આવે છે, એના માટેની પણ કોઈ પ્રેરણાની જરૂર પડતી નથી। પરંતુ આ જે આપણો સમગ્ર ચહેરો છે એ ચહેરાને વધુ આકર્ષક બનાવવો હોય તો આપણે પ્રેરણાની જરૂર પડે। નિયમિત કેશ કર્તન આપણે કરાવવું પડે। પરંતુ જે તમામ જાગૃત એટલે કે કોન્શિયસ પ્રવૃત્તિઓ જે છે એ પ્રેરિત હોય છે અને કોઈ કારણસર જ એનું સંચાલન થાય છે। જાગૃત પરિસ્થિતિ એટલે કેવી કે તમે તમારા ચહેરા પ્રત્યે સભાન છો, તો એનો અર્થ એ થયો કે તમે તમારા ચહેરા પ્રત્યે જાગૃત છો। તો આ જે છે એ આપણને હંમેશા પ્રેરિત કરે છે। મેસ્લોનો એક સિદ્ધાંત છે
કે આપણી જીવનની પ્રાથમિક જરૂરિયાતો સંતોષાય એ પછી ભાવનાત્મક જરૂરિયાતોનું પ્રાધાન્ય રહે છે. હંમેશા જરૂરિયાતોના પ્રકારો છે અને પ્રકારોમાં મેસ્લો એવું કહે છે કે પહેલાં તો તમારી પ્રાથમિક જરૂરિયાતો સંતોષાય પછી જ તમારી ભાવનાત્મક જરૂરિયાતો તમારા માટે મહત્ત્વની રહે છે. તમારી ભાવના છે એ તમારા માટે પ્રેરક બળ બની જાય. તમે જીવનમાં એ પણ અનુભવ કર્યો હશે કે સર્વસાધારણ વર્તન નુકસાન અથવા તો ફાયદાના ત્રાજવે તોળાતું હોય છે. જો ફાયદાનું પલ્લું ભારે હોય તો તે પ્રેરક બળ બને છે અને જો ફાયદો ન થાય તો આપણને તે હંમેશા અવરોધરૂપ બને છે અથવા તો આપણને એમાં કોઈ પ્રેરણા મળતી નથી, કોઈ મોટિવેશન મળતું નથી, તે કાર્ય પૂર્ણ કરવાનો આપણને સંતોષ પણ થતો નથી. તો જ્યારે ભાવના જે છે પોતાની એ જ્યારે પ્રેરક બળ બને ત્યારે આપણે સાહજિક રીતે જોવું જોઈએ કે આપણું સર્વસાધારણ વર્તન જે છે એ કેવા પ્રકારનું છે અને આપણું જે સર્વસાધારણ વર્તન જે છે તે હંમેશા ફાયદો શોધતું હોય છે. જો ફાયદો મળે તો આપણને આત્મબળ અથવા તો આપણું જે આત્મપ્રેરણા છે તે આપણને વધારે થાય છે. આ એકમને શીખવા પાછળના કેટલાક ઉદ્દેશો છે. તો આ એકમમાં આપણે પ્રેરણા એટલે શું છે તેની આપને સમજ મળશે અને તે અંગેની ભાવના પણ તમે કેળવી શકશો. પ્રેરણાની ભાવના વિશેના કેટલાક તર્ક એટલે કે થિયરીઝને તમે સમજશો. પ્રેરણા શક્તિની કારણભૂત બાબતોનો અભ્યાસ પણ કરશો. આત્મપ્રેરણા વિશે તમે જાણશો. સ્વયં પ્રેરિત બનવા માટેની રીતોને સમજીને તમે સ્વયં પ્રેરિત કેવી રીતે બનવું તેનો અભ્યાસ પણ કરશો. પ્રેરણા શક્તિનો ઉપયોગ તમારા જીવનમાં અને કાર્યસ્થળ ઉપર કેવી રીતે કરવો તેનો પણ અભ્યાસ કરીને તમે ઉપયોગ કરશો. પોતે પ્રેરિત થઈને બીજા લોકોને પણ આગળ વધવા માટે તમે પ્રેરિત કરી શકશો. તો આ ઉદ્દેશોની સાથે આપણે પ્રેરણા એટલે શું તે વાત સમજીએ. વોટ ઇઝ મોટિવેશન? તો લોકો જે પણ કામ કરે છે તેનું પ્રેરક બળ શું હોય છે? આપણે કોઈ પણ કાર્ય એ પ્રેરણા વગર કરતા નથી. એ આંતરિક પ્રેરણા હોય કે પછી બાહ્ય પ્રેરણા હોય. દાખલા તરીકે આપણે માર્ગમાં જઈએ છીએ, રસ્તામાં એક ખાડો છે, આપણે ચાલતા હોઈએ છીએ, તો એક ખાડો કૂદીએ છીએ તો કૂદવાની જે પ્રક્રિયા જે છે, ઓળંગવાની જે પ્રક્રિયા છે એના માટે પણ તમને પ્રેરણા મળે છે કે કૂદ અથવા તો શાંતિથી સાચવીને ઓળંગી લે. આ પ્રેરક બળ છે, એના લીધે જ તમે જમ્પ કરો છો. એ તમને એક સૂચન થાય છે કે તમારે આવું વર્તવાનું છે. બહુ સૂક્ષ્મ સૂચન છે. આ એક રહી આંતરિક પ્રેરણાની વાત. અને કેટલીક બાબતો તમને બાહ્ય ફોર્સ આપે છે. કોઈનું કાર્ય જોયા પછી તમને પણ એવું કાર્ય કરવાની ઈચ્છા થાય. કોઈ સુંદર ગીત ગાતું હોય તો એવી જ રીતે એ જ ટોનમાં તમને ગીત ગાવાની ઈચ્છા થાય. કોઈની મીઠી શુદ્ધ વાણી હોય તો તમને એ વાણી એવા પ્રકારની બોલવાનું ઈચ્છા થાય. તો આ બધી જે છે એ બાહ્ય પ્રેરણા છે કે હું પણ એના જેવું કંઈક કરું. તો આમ આપણને પહેલો પ્રશ્ન એ છે કે પ્રેરક બળ એટલે શું? પ્રેરક બળ શું છે એ આપણને જાણવાની ઈચ્છા થાય. શા માટે કેટલીક વ્યક્તિઓ સફળ થાય છે અને કેટલીક વ્યક્તિઓ એ જ ફિલ્ડમાં, એ જ વ્યવસાયમાં, એ જ કાર્યક્ષેત્રમાં નિષ્ફળ જાય છે? તો આ બંનેનો જવાબ છે પ્રેરણા. જ્યારે આપણને બાળપણથી આ પ્રેરણાની ભાવના આપણને વિવિધ પ્રકારની પ્રવૃત્તિ અને વર્તન શીખવા માટે આપણને પ્રેરિત કરતી રહે છે. નવું નવું શીખવાની ઉત્તેજના પણ આપણને આ પ્રેરક બળમાંથી મળે છે. તમારી વૃદ્ધિના જુદા જુદા તબક્કાઓમાં પણ પ્રેરક બળ બદલાતું રહે છે. જ્યારે તમને કોઈ પણ પ્રકારની પ્રેરણા પ્રાપ્ત થાય છે ત્યારે તમે અતિ ઉત્સાહથી કાર્યમાં લાગી જાઓ છો અને પછી એને પૂર્ણ કર્યા પછી તમે એને જંપો છો. તો મિત્રો, આ પ્રેરણા જે છે, જે મોટિવેશનલ ફોર્સ જે છે, જે તમને કાર્ય કરવા માટે પ્રેરણ આપે છે, પ્રેરણ પૂરું પાડે છે, બળ પૂરું પાડે છે,
એના માટેના પ્રક્રિયાના 3 તબક્કાઓ છે. પહેલો તબક્કો છે કે કોઈ પણ જરૂરિયાતને જાણવું અથવા તો એમાં એ જરૂરિયાત ઊભી થવી. અ ફેલ્ટ નીડ ઓર ડ્રાઈવ. ગુજરાતીની કહેવત તમે જાણતા હશો કે મન હોય તો માળવે જવાય. મનની અંદર એક ઈચ્છા ઉત્પન્ન થાય છે કે આ કાર્ય મારે સારી રીતે પૂર્ણ કરવું છે, તો એ કાર્ય પૂર્ણ કરવા માટેનું એ ચાલક બળ તમને મળે છે. તો આમ કોઈ પણ જરૂરિયાતને જાણવા માટે આપણે આપણી અંદર એ કાર્ય જરૂરિયાત છે એવું આપણને પહેલાં પ્રતિપાદિત થાય છે અને એની આપણને જરૂરિયાત ઊભી થાય છે. બીજું છે કે એનું સ્ટિમ્યુલસ, એ કાર્ય જરૂરિયાતને પ્રાપ્ત કરવા માટે તો પૂર્ણ કરવા માટેની આપણામાં એક ઉત્તેજના જાગે, ગજબની સ્ફૂર્તિ જાગે અને એ ભડભડતી ઈચ્છા હોય જેને કહેવાય કે જે તમે એકદમ ખૂબ જ ઉત્સાહથી કાર્ય પૂર્ણ કરવા માટે તમે લાગી જાઓ છો, તો તમે ખાવા પીવાનું સમયનું પણ તમને ભાન રહેતું નથી અને મનમાં એક જ તમન્ના રહે છે કે ક્યારે હું આ કામને સારી રીતે પૂર્ણ કરી અને કાર્ય ઉપર વિજેતા બનું. તો આમ એ સ્ટિમ્યુલસ જે છે, ઉદ્દીપક જે છે, એ ઉદ્દીપક જે છે, ઉદ્દીપકની વ્યાખ્યા આપણને બધાને ખબર છે કે પોતે પ્રક્રિયામાં ભાગ ના લે પણ એ પ્રક્રિયાને ઝડપી બનાવે. તો આમ જે તમારું સ્ટિમ્યુલસ જે છે એ સ્ફૂર્તિ છે, એ પ્રેરણા છે, એ તમારી ઈચ્છાશક્તિ જે છે, એ ઈચ્છાશક્તિ હોય તો જ તમારું એ કાર્ય તમે સારી રીતે પૂર્ણ કરો છો. જરૂરિયાતની પ્રાપ્તિ પછી તમને મળતો સંતોષ. તમે વિચાર કરતા થઈ જાઓ છો કે કામ ક્યારે પૂર્ણ થાય અને સફળતાપૂર્વક પૂર્ણ કરવાનો તમને આનંદ મળે, એનો ગર્વ થાય. અને આ જે છેલ્લો ત્રીજો તબક્કો જે છે, જરૂરિયાત પ્રાપ્તિ પછી કે કાર્ય પૂર્ણ થયા પછી તમને જે સંતોષ મળે છે, એ છેલ્લો તબક્કો છે. અને એનો આનંદ એટલો બધો હોય છે કે ઘણી વખત સ્વપ્નમાં પણ આપણને એ જ વિચારો આવે છે કે આ કાર્ય મેં કેવી રીતે સરસ રીતે પૂર્ણ કર્યું, અને એની પછી તમને બીજું કામ પણ એટલું જ સરળતાથી પૂર્ણ કરવા માટે તમને એ પ્રેરણા અપાવે છે. તો કામને ઈચ્છા થવી, એ કાર્ય પૂર્ણ કરવા માટે તમારી એકદમ આંતરિક ઈચ્છા પ્રબળ બનવી અને કાર્ય સરસ રીતે પૂર્ણ થાય પછી તમને સંતોષ પ્રાપ્ત થવો. તો સૌથી પ્રેરણાદાયક વધુ શું હોઈ શકે? ધન દોલત, માન મોભો કે જીવન ધોરણમાં સુધારો? આપણે આપણા સ્નેહીજનો, આપ્તજનો કે જેને આપણે ચાહીએ છીએ એમની સ્વીકૃતિ કે વધુ પછી જ્ઞાન પ્રાપ્તિ, આ તમામ બાબતો જે છે એ આપણને પ્રેરક બળ તરીકે કાર્ય કરી શકે છે. અહીંયા આપણે પ્રેરણા માટેની કેટલાક તર્કોની આપણે વાત કરીશું, કેટલીક થિયરીઝની આપણે વાત કરીશું. સામાજિક અને ઔદ્યોગિક જગતમાં તો બધા જ જાણે છે અને સ્વીકાર પણ કરે છે કે કોઈ પણ વ્યક્તિ કારણ વિના, પ્રેરક બળ વિના કોઈ પણ કાર્ય કરવાની ઈચ્છા કરતો નથી. આ વિષય ઉપર ઘણું બધું સંશોધન પણ કરવામાં આવ્યું છે. અહીંયા તેની કેટલીક ચર્ચા કરીશું. દરેક કાર્યની પાછળ એક કારણ રહેલું છે. સમગ્ર સૃષ્ટિ એ કાર્યકારણના ભાવથી ચાલે છે. તમે કોઈને સ્નેહ કરો છો તો પણ કારણ છે, તમે કોઈને નફરત કરો છો તો પણ એનું કારણ છે, તમે કોઈને મદદ કરો છો તો તેનું પણ તમારા માટે જીવન માટે એનું કોઈ કારણ છે અને આ કારણ એ તમારા માટે પ્રેરણારૂપ બને છે. 3 ચાલક બળ છે જેને આપણે 3 ડ્રાઇવ્સ એવું કહીશું. લોકો જે વાતાવરણમાં રહે અને એના અનુરૂપમાં એને કોઈ ને કોઈ પ્રેરક બળ એટલે કે મોટિવેશનલ ડ્રાઈવ એને પસંદ આવે છે. પ્રેરક બળ પસંદ તો થાય પણ એને પાછું સ્વીકારવું પણ પડે અને એ પ્રમાણે એનું કામ એને પસંદ કરવું પડે, એવું એનું વર્તન હોય. ડેવિડ મેકક્લેન્ડ હાર્વર્ડ યુનિવર્સિટીના ચિંતક છે. એમણે 3 ચાલક બળનું નામ આપ્યું છે. પહેલું છે લક્ષ્ય પ્રાપ્તિ, બીજું છે એફિલિએશન જોડાણ અને ત્રીજું છે સામર્થ્ય, સત્તા અથવા તો અધિકાર. કાર્ય પૂર્ણ કરવું એ કાર્ય પૂર્ણ થવાને અંતે જે કંઈ ફલ પ્રાપ્તિ થાય છે તે આપણું લક્ષ્ય છે.
કે હું મારા એકમ 3ના અભ્યાસ દરમિયાન હું આત્મપ્રેરણા વિશે જાણીશ. આત્મપ્રેરણા હું મારામાં વિકસાવીશ, આ મારું લક્ષ્ય છે. ત્યાર પછી એકમ 3 સાથે હું મારું જોડાણ કરીશ, તેનું વાંચન કરીશ અને અધિકારપૂર્વક સામર્થવાન રીતે હું મારી એકમ 3નો અભ્યાસ સરસ રીતે કરીને હું મારા લક્ષ્યને પ્રાપ્ત કરીશ. એક હાયરકી જે છે એની ઉચ્ચાવચતા છે તે શું છે? તો મેસ્લોએ એના સંશોધન જે છે એ માનવીની જરૂરિયાત ઉપર રાખ્યું છે કે મનુષ્યની જરૂરિયાતોની વર્ગીકૃત કરવાના 2 માર્ગો છે. પહેલું છે પાયાની ભૌતિક જરૂરિયાતો, જેને તમે પ્રાથમિક જરૂરિયાતો એટલે કે બેઝિક નીડ્સ તરીકે ઓળખી શકો, અને બીજું છે સામાજિક જરૂરિયાતો, જેને તમે ગૌણ કે માધ્યમિક જરૂરિયાતો તરીકે પણ ઓળખી શકો. પ્રાથમિક જરૂરિયાતો એ તમારા વ્યક્તિગત જીવનને જીવવા માટેની છે, એટલા માટે મૂળભૂત અથવા તો પ્રાઇમરી નીડ્સ છે. સમાજ જે છે, સામાજિક જરૂરિયાતો છે એ તમારે સમાજને અનુકૂળ થવા માટેની છે અથવા તો સમાજમાં રહીને તમારો વિકાસ કરવાની છે, અનુકૂલન સાધવાનું છે, એટલા માટેની તમારી એ જરૂરિયાતો છે. એટલે આપણે એને સેકન્ડરી નીડ્સ કહીશું, કારણ કે એનાથી કોઈ જીવન વ્યવસ્થા બદલી શકાય પણ જીવન પૂર્ણ થઈ જાય એવું ન બને. જ્યારે પ્રાથમિક જરૂરિયાતો તો ન સંતોષાય તો તમારું જીવન જીવવું પણ મુશ્કેલ બને. તો પ્રાથમિક જરૂરિયાતોમાં મુખ્યત્વે 3 છે. આપણી શારીરિક જરૂરિયાતો, આપણી આર્થિક સુરક્ષા અને ત્રીજી છે સામાજિક જરૂરિયાત. મધ્યમ જે છે એ બીજા એટલે કે જરૂરિયાતમાં એમાં આત્મસન્માન અથવા તો સેલ્ફ એક્ચ્યુઅલાઇઝેશન એ પણ આવી જાય, કારણ કે કોઈ પણ જરૂરિયાતને સંતોષવા માટે આપણે આત્મસન્માનના ભોગે કોઈ પણ જરૂરિયાત સંતોષી શકતા નથી. હર્ઝબર્ગ જે છે એને 1959માં એનું પુસ્તક હતું ધ મોટિવેશન ટુ વર્ક માં 2 પરિબળો વિશે એણે વાત કરી છે. એક છે તે જાળવણીના પરિબળો એટલે કે મેન્ટેનન્સ ફેક્ટર્સ, અને બીજું છે મોટિવેશન ફેક્ટર્સ. કોઈ પણ કામ પૂર્ણ કરવા માટે તમારે મેન્ટેનન્સ એટલે કે એ કાર્યની જાળવણી પણ એ અસર કરે છે, એ પરિબળ પણ અસર કરે છે. દાખલા તરીકે તમારે સારી રીતે મુસાફરી પૂર્ણ કરવી છે તો એનું મોટિવેશન એ છે કે તમારી કારનું મેન્ટેનન્સ સારી રીતે થયેલું હોવું જોઈએ. અને બીજું જે છે કે તમને કાર ચલાવવા માટેનું નિશ્ચિત સમયમાં નિશ્ચિત ઝડપે સુરક્ષિત રીતે સ્થળ પર પહોંચી જવા માટે તમારી માટે મોટિવેશન પણ હોવું જોઈએ, પ્રેરક પણ હોવું જોઈએ. તો આ જાળવણીના પરિબળો જે છે, મેન્ટેનન્સ ફેક્ટર્સ જે છે, એ આપણા કાર્યમાં સંતોષ પેદા કરે છે. દાખલા તરીકે સારું સુપરવિઝન અને એડમિનિસ્ટ્રેશન એ મેન્ટેનન્સ ફેક્ટર છે. કાર્યસ્થળની સુવિધાઓ, પગાર, નોકરીની ગેરંટી, અંગત જીવન વગેરે વગેરે. આ પરિબળો ન હોય કે ઓછા પ્રમાણમાં હોય તો લોકોમાં અસંતોષ પેદા થાય, એ વ્યવસાય બદલે બીજે જતા રહે. પ્રોત્સાહક પરિબળો જે છે એ ફક્ત પ્રોત્સાહન પૂરું પાડે છે, એનાથી સંતોષ ઉપર અસર થતી નથી. એટલે કે કાર્ય સંતોષ માટે પ્રોત્સાહક પરિબળો કરતાં મેન્ટેનન્સ ફેક્ટર્સ, જાળવણીના પરિબળો એ વધારે અસર કરે છે. પ્રોત્સાહક પરિબળો એટલે કેવા કે જવાબદારીની સમજ, કેટલી વધુ તકો રહેલી છે, રસ પડવો જોઈએ, પોતાને ગમતું કાર્ય અને તેમના કાર્યની ગણના કરવી. આ બધું જે છે તે આપણે હર્ઝબર્ગની થિયરીમાં એણે એવું કહ્યું છે કે એ પ્રોત્સાહક પરિબળમાં ગણાય છે. પ્રેરણા જે છે એ શું છે? તો એ કોઈપણ પ્રકારની ઉચ્ચ કામગીરીની ચાવી છે.
એક જૂની કહેવત છે કે તમે ઘોડાને પાણી સુધી લઈ જઈ શકો, પરંતુ તમે એને પીવા માટે દબાણ કરી શકતા નથી. કારણ કે પાણી પીવું એ ઘોડાની ઈચ્છાશક્તિ અને એને લાગેલી તરસ ઉપર છે. એ તરસ્યો હશે તો જ પીશે. અને આ જ બાબત બધા લોકો માટે પણ લાગુ પડે છે. એ લોકો જ કામ કરશે જે કામ કરવા માગે છે અથવા તો કોઈ પણ કાર્ય કરવા માટે એને પ્રેરિત કરવામાં આવે છે. તમે આ એકમનો અભ્યાસ કરી રહ્યા છો. શા માટે? કારણ કે તમારે હવે વધારે અભ્યાસ કરવો છે. તમને કોઈએ વાંચવા માટે પ્રેરિત કર્યા છે. પરીક્ષાના લીધે તમે પ્રેરિત થયા છો. હવે તમને સવાલ એ થાય કે શું મનુષ્ય જે છે એ આત્મપ્રેરણા અથવા તો જરૂરિયાતનું પ્રેરણા બળ જ લઈને જ જન્મ્યા હશે? દરેક મનુષ્યમાં જરૂરિયાતનું પ્રેરણા બળ હોય છે? તો એનો જવાબ બંને છે, હા અને ના. ઘણા વ્યક્તિઓ જે છે આત્મપ્રેરણા લઈને જ જન્મ્યા હોય છે. તેઓ સંયોગ આવે ત્યારે સ્વયં સંચાલિત રીતે એ પ્રેરણા બહાર આવે છે અને એના તમામ ધ્યેયો પૂર્ણ કરવા લાગી જાય છે. દાખલા તરીકે છત્રપતિ શિવાજી મુગલ સલ્તનતને પડકાર ફેંક્યો અને પોતાનું સામ્રાજ્ય વિકસાવ્યું. મહાત્મા ગાંધી દક્ષિણ આફ્રિકામાંથી ટ્રેનમાંથી હળદૂત કરીને ઉતારી દેવાયા, અન્યાય સામે લડવાનું ચાલુ કર્યું અને 1947માં એમણે આપણા દેશને સ્વાતંત્ર્ય અપાવવામાં મદદ કરી. હા, એ પણ હકીકત છે કે પ્રેરણા એક કૌશલ્ય છે અને એને જરૂરથી શીખી શકાય. જીવનમાં કોઈ પણ વ્યવસાયમાં ટકી રહેવા માટે અને એને સફળ થવા માટે ખૂબ જ આવશ્યક છે. કોઈ પણ જાતની કામગીરી અથવા તો કાર્યવાહીની ક્ષમતા અથવા તો શક્તિ એ પ્રેરણાનું એક કાર્ય ગણવામાં આવે છે. તો આમ કેટલાક મનુષ્યો એવા છે કે જે જન્મજાત પ્રેરણ વૃત્તિ લઈને આવે છે. એમનો સમય આવે છે ત્યારે પ્રેરણ શક્તિ ઉદ્દીપ્ત થાય છે અને પોતે જે માટે જન્મ લીધો હતો તે કાર્ય તેઓ આ પૃથ્વી પર પૂર્ણ કરી અને જાય છે. તો ક્ષમતાઓ જે છે જેને આપણે એબિલિટી કહીશું એ શિક્ષણ, તાલીમ અને અનુભવ ઉપર પણ આધારિત છે. ક્ષમતાઓને વિકસાવી શકાય છે. ક્ષમતાઓનું માપન થઈ શકે છે. ક્ષમતાઓને જાણી શકાય છે. તો આમ ક્ષમતાઓને વિકસાવવા માટે શિક્ષણ અને પ્રશિક્ષણ એટલે કે તાલીમ અને તમારો પૂર્વ અનુભવ એ બધા ઉપર ફરક પડે છે, બધા ઉપર અસર કરે છે. કોઈ એક કાર્ય પૂર્ણ કરવાનો તમને આગળ અનુભવ હોય તો તમારો આત્મવિશ્વાસ વધે છે અને જો તમે એનું પ્રશિક્ષણ લીધું હોય તો આત્મવિશ્વાસ એનાથી પણ વધારે છે. અને જો તમે પ્રશિક્ષણ પણ લીધું હોય, તાલીમ પણ લીધી હોય અને તમે એના થિયરી વિશે પણ જાણતા હો તો તમારું ક્ષમતામાં ઓર વૃદ્ધિ થાય છે. તો આમ ત્રણ બાબતો ભેગી થાય, શિક્ષણ, તાલીમ અને અનુભવ, તો આપણી ક્ષમતાઓનો વિકાસ થાય. આ જે સુધારણા છે ધીમી અને લાંબી પ્રક્રિયા છે. જો પ્રેરણાનો સાથ મળે તો ક્ષમતા ઝડપથી સુધારી શકાય. સુધારવાની ઈચ્છા તો હોવી જોઈએ. કાર્યને સરસ રીતે પૂર્ણ કરવાની ઈચ્છા તો હોવી જોઈએ. તો આ જે છે કાર્યને પૂર્ણ કરવાની જે ઈચ્છા હોવી એ પ્રેરણા છે. બીજી બાજુ યોગ્ય વ્યવસ્થાપન કરવામાં આવે તો પણ પ્રેરણા ઝડપથી વધે છે, સારી પ્રેરણા મળે છે. જો તમે સુનિશ્ચિત આયોજન કરીને કાર્યની શરૂઆત કરશો સમય મર્યાદા સાથે તો તમારું પ્રેરણ વધે છે અને તમને એ કાર્ય ઝડપથી સારી રીતે સમયબદ્ધ, શિસ્તબદ્ધ રહીને સમયના મર્યાદામાં એ પૂર્ણ કરી શકશો. આપણા માર્ગદર્શન માટે પ્રેરણામાં વધારો કરવા માટે 7 પ્રકારની વ્યૂહરચનાઓ છે. એને આપણે અમલમાં મૂકી શકાય. કઈ 7 રચનાઓ છે, વ્યૂહરચનાઓ છે, સ્ટ્રેટેજીસ છે? એક છે સકારાત્મક શક્તિવર્ધન, પોઝિટિવ રીઇન્ફોર્સમેન્ટ.
આ સુદૃઢકો જે છે, રીઇન્ફોર્સર્સ જે છે, એ પોઝિટિવ પણ હોય ને નેગેટિવ પણ હોય. શિક્ષક વર્ગમાં એ સુદૃઢકોનો ઉપયોગ કરતો હોય છે. દાખલા તરીકે કોઈ વિદ્યાર્થી ખોટો જવાબ આપે છે, તે શિક્ષક સ્વીકારતો નથી, પણ કહેશે તમે સુંદર પ્રયત્ન કર્યો, પણ થોડોક સત્યથી વેગળો જવાબ છે. એવું કહેતો નથી કે તું ખોટો છું, તને આવડતું નથી, બેસ બેસ. અન્ય ભાષાઓનો પ્રયોગ પણ. પ્રયત્ન કરો, તમને આવડશે. જો ફકરામાં ત્રીજી લીટી જે છે એમાં એનો જવાબ છુપાયેલો છે. આ બધા છે તે હકારાત્મક સુદૃઢકો છે. ધીઝ આર પોઝિટિવ રીઇન્ફોર્સર્સ, જેનાથી વિદ્યાર્થીને અંદરથી એવું થાય છે, સકારાત્મક એને શક્તિ મળે છે, શીખવાની પ્રેરણા મળે છે, જવાબ આપવાની વૃત્તિ કેળવાય છે, જવાબ શોધવાની પ્રેરણા મળે છે. તો ધીસ ઇઝ ધ પોઝિટિવ રીઇન્ફોર્સમેન્ટ. દરેક શિક્ષકે આનું ધ્યાન રાખવું જોઈએ. રીઇન્ફોર્સર્સ જે છે એટલે શું? નકારાત્મક સુદૃઢકોનો ઓછામાં ઓછો ઉપયોગ. માનવ સહજ સ્વભાવ છે એટલે કે નકારાત્મક જે સુદૃઢકો છે એને વ્યવહારમાંથી, વર્ગમાંથી દૂર નથી કરી શકાતા. કારણ કે શિક્ષકનું ટેમ્પરામેન્ટ, શિક્ષકની માનસિક સ્થિતિ, શિક્ષકનો સ્વભાવ, વિદ્યાર્થીનો રિસ્પોન્સ સામે, આ બધી બાબતો જે છે એ રીઇન્ફોર્સમેન્ટ માટે જરૂરી છે, અસર કરે છે આ બધી બાબતો. એટલે કહ્યું છે ટુ મિનિમાઇઝ ધી નેગેટિવ રીઇન્ફોર્સર્સ, ધ યુઝ ઓફ મિનિમમ લેવલ યુઝ કરવો થાય, સ્વાભાવિક છે, સાહજિક રીતે થાય. નકારાત્મક સુદૃઢકો વાણીથી ન થાય તો વર્તનથી થાય. શાબ્દિક સુદૃઢકો પણ હોય અને અશાબ્દિક પણ હોય. વાહ, બહુ સરસ જવાબ આપ્યો. એની સાથે સાથે તમે વિદ્યાર્થીનો ખભો થાબડો છો. અશાબ્દિક સુદૃઢક છે એ ખાલી ખભો થાબડો છો તે, અને વાહ સરસ જવાબ આપ્યો એ તમારો શાબ્દિક સુદૃઢક છે, હકારાત્મક છે. તમે નકારમાં માથું હલાવો છો, મોઢું મચકોડો છો, વિદ્યાર્થીનો જવાબ આપ્યા પછી તમે અણગમો વ્યક્ત કરો છો ચહેરાથી, કશું જ ના બોલો તમે શાબ્દિક રીતે, તો પણ એ નકારાત્મક સુદૃઢક છે ને વિદ્યાર્થી સુધી નકારાત્મક રીતે પહોંચે છે. પણ જો તમે હકારાત્મક સુદૃઢક આપશો, તમે મોઢેથી વાહ ખૂબ સરસ એવું ન બોલો અને માત્ર જઈને એને પેટ કરો, એને થપથપાવો, ક્લેપ આપો, ઈશારો કરો, સરસ, આ તો પણ અશાબ્દિક પણ હકારાત્મક અશાબ્દિક રીઇન્ફોર્સર્સ. તો વર્ગનો જે વ્યવહાર જે છે એ વર્ગના તમામ પ્રકારના વ્યવહારમાં એ આ સુદૃઢકોની ખૂબ જ આવશ્યકતા છે. તો મિત્રો, અહીંયા આપણે થિયરીઝની વાત કરતા હતા કે પ્રેરણા માટે કઈ કઈ બાબતો, કઈ કઈ સ્ટ્રેટેજીસ જે છે. આમ આપણે એનો આગળ અભ્યાસ આપણે કરીશું, પણ અત્યારે આપણે આ વ્યાખ્યાનમાં આપણે પ્રેરણા એટલે શું, આત્મપ્રેરણા એટલે શું, આત્મપ્રેરણાની વૃદ્ધિ કેવી રીતે કરી શકાય તેની વાત પણ આપણે આગળ કરીશું. આત્મપ્રેરણા જે છે એનાથી કાર્ય કેવી રીતે પૂર્ણ થાય છે તેની પણ આપણે વાત કરી. 3 થિયરીઝની આપણે વાત કરી, જેમાં આપણે 3 ચાલક બળ છે એની વાત કરી, જેમાં 3 શબ્દો આપણી સામે હતા. ત્યાર પછી એની જરૂરિયાતોની ઉચ્ચાવચતા છે તેની વાત કરી.
હર્ઝબર્ગની થિયરી વિશે પણ આપણે આ એકમમાં આ વ્યાખ્યાનમાં આપણે જોયું. તો આના આધારે તમે સ્વાધ્યાયની અંદર તમે આ 3 થિયરીઝની સંદર્ભે તમે એક નોંધ તૈયાર કરજો. આત્મપ્રેરણા માટે તમને કોઈ પણ કાર્ય કરવા માટે તમને કોઈ પણ પ્રકારનું પ્રેરણ થયું હોય તો તેનું અવલોકન કરજો, વ્યક્તિગત અવલોકન કરજો અને એની એક નોંધ તૈયાર કરજો. અને આ નોંધના આધારે તમે તમારો વર્ગ વ્યવહાર છે એ તમને બદલી શકશો, તમે સુધારી શકશો. તો આજે આપણે અહીંયા અટકીએ છીએ. આવતા વ્યાખ્યાનમાં આપણે આ સ્ટ્રેટેજીસની વાત આપણે આગળ કરીશું. ત્યાં સુધી આપણે રજા લઈએ. ફરીથી ES 221 જીવન કૌશલ્યો માટેનું શિક્ષણ બ્લોક 1ના એકમ 3 જેનું નામ છે આત્મપ્રેરણા. આ પણ મિત્રો એક વ્યક્તિગત કૌશલ્ય છે. એને ધારણ કરવા માટે વ્યક્તિગત કૌશલ્યને સમજવા માટેનો આપણે પ્રયાસ કરી રહ્યા હતા અને આવતા વ્યાખ્યાનમાં આપણે એની સ્ટ્રેટેજીસ વિશેની પણ આપણે ચર્ચા કરીશું. થેન્ક યુ.